ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વર્ષો વરસ ચાલે એવા ગુજરાતી અથાણાં. એમાં આપણે બનાવીશું ગોળ કેરીનું ગળ્યું અથાણું અને આખા વરસ માટે કેરીનું ખટ્ટું અથાણું, જે તમે એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકો અને જ્યારે પણ ખાવું હોય ત્યારે ખાઈ શકો. સૌથી પહેલાં બનાવીશું ગોળ કેરીનું ગળ્યું અથાણું. 5 કિલોનું બનાવીશું. જો તમારે ઓછું વધારે બનાવવું હોય તો માપ અડધું કે ડબલ કરી તમે આ રીતે ગોળ કેરીનું અથાણું બનાવી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો પહેલાં બનાવીશું ગોળ કેરીનું અથાણું. તો ચાલો બનાવીએ. હવે સૌથી પહેલાં કેરી કેવી પસંદ કરવાની, તો રાજાપુરી વેરાયટીની કેરી એકદમ ગ્રીન હોય એવી લેવાની છે અને કાચી હોય એવી લેવાની છે. અહીંયા મેં 2.5 કિલો રાજાપુરી કેરી લીધી છે. તમે બહારથી કટ કરાવીને પણ લાવી શકો. અહીંયા જો તમારી પાસે કેરી મળે પણ કટ કરવાનું ન હોય તો આ રીતે તમે ઘરે પણ કટ કરી શકો. કેરીને તમારે ધોઈ અને એકદમ ડ્રાય કરી લેવાની છે. પછી એના પીસીસ આ રીતે તમારે કરી લેવાના છે. થોડા પીસીસ મોટા મોટા જ રાખીશું, એકદમ નાના નહીં કરીએ. તો આ રીતે હું બધી જ કેરી કટ કરી અને આ રીતે રેડી કરી લઈશ. તો અહીંયા મેં 2.5 કિલો કેરી લીધી, પણ કેરી તમારી 2 કિલો જેટલી થઈ જશે. જે ગોટલાનો ભાગ મેં કાઢ્યો તો 100 ગ્રામના એમ 5 ગોટલા નીકળી ગયા, એટલે કેરીનું વજન હવે 2 કિલો જેટલું ટોટલ છે. તો આ રીતે 2 કિલો કેરી કટ કરેલી મેં લીધી છે. હવે આપણે એને હળદર મીઠાવાળી કરવાની છે. તો એક બોલ લઈ લઈશું. એમાં પહેલાં થોડા કેરીના પીસીસ અને એમાં આપણે આખું મીઠું ઉમેરીશું. તો અહીંયા 10 ટેબલ સ્પૂન જેટલું તમારે આખું મીઠું ટોટલ કેરીમાં અને લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે. તો પહેલાં થોડી કેરી ઉમેરી 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આખું મીઠું ઉમેરી દેવાનું અને પછી તમારે પાછું આ રીતે હળદર ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મેં બધા કેરીના પીસીસ પર હળદર અને મીઠું આ રીતે મેં ઉમેરી દીધું છે. તો બોલ નાનો છે એટલા માટે હું એને બીજા મોટા બોલમાં શિફ્ટ કરી દઈશ અને પછી આપણે એને ઉપર નીચે કરી લઈશું. કેરીને તમારે 2 દિવસ અને 1 રાત, તો જે પાછળ અત્યારે કેરી ગ્રીન છે એ યલો ગ્રીન થઈ જાય ત્યાં સુધી તમારે એને પલાળવાની છે. દિવસમાં 2 થી 3 વાર તમારે ઉપર નીચે કેરી આ રીતે કરી લેવાની, એટલે 2 દિવસ અને 1 રાતમાં કેરી તમારી પલાળી જશે. તો હું એને ઢાંકી મૂકી દઈશ. ત્યાં સુધીમાં બીજી તૈયારીઓમાં હવે થોડું અલગ રીતે આ ગોળ કેરીનું અથાણું આપણે બનાવી રહ્યા છીએ. એમાં હું સૂકા કાશ્મીરી મરચાં કે બેડગી મરચાં જે કહેવાય એ લેવાના છે. એનાથી બહુ સારો એવો સ્વાદ પણ આવશે. તો બધા મરચાંના ડીટિયા કાઢી લઈશું અને પછી એનો જે બિયા તમને જો ન ફાવતા હોય તો એ પણ કાઢી શકો. આ મરચાં એકદમ મોળા હોય છે એટલે બિયા કાઢવાની પણ જરૂર નથી. મરચાંના ડીટિયા તમે કાઢી લ્યો, પછી એને ઉકળતા ગરમ પાણીમાં 1 કલાક માટે તમારે પલાળી દેવાના છે. તો આ રીતે મેં ઉકળતું ગરમ પાણી ઉમેરી દીધું, ઢાંકી અને હવે હું એને 1 કલાક માટે સાઈડમાં મૂકી દઈશ. 1 કલાક પછી મરચાં તમારા એકદમ સારી રીતે પલળી જશે, સોફ્ટ થઈ જશે. હવે આપણે મરચાંને ચારણીમાં કાઢી અને પાણી નિતારી દઈશું. પાણી નીતરી જાય એટલે આપણે મરચાંને ખાટા પાણીમાં બોળવાના છે. અહીંયા કેરીને હળદર મીઠામાં બોળો, પછી જે પાણી થાય એ ખાટું પાણી, તો મેં ખાટું અથાણું બનાવ્યું એનું પાણી જે ઓલરેડી મારા પાસે છે એમાં જ મરચાંને આપણે આ રીતે ઉમેરી દેવાના. વધારે જરૂર લાગે તો વધારે ઉમેરવાનું. 1 દિવસ માટે મરચાંને ખાટા પાણીમાં તમારે રહેવા દેવાના છે. ઉપર નીચે આપણે એને કરતા જઈશું. હવે ગોળ કેરીનું અથાણુંનો મસાલો બનાવીશું. એના માટેની સામગ્રીઓમાં 2 કપ લાલ મરચું પાવડર 200 ગ્રામ જેટલું છે. 200 ગ્રામ જેટલા આપણે મેથીના કુરિયા, ઇઝીલી તમને માર્કેટમાં મેથીના કુરિયા સિઝનમાં મળી જશે. સાથે આપણે 50 ગ્રામ ધાણાના કુરિયા. તો જો કપમાં મેજર કરો તો અડધો કપથી થોડા ઓછા છે. 2 ટેબલ સ્પૂન રાઈના કુરિયા, સાથે 1/4 કપ જેટલી હિંગ, થોડા તજના ટુકડા 4 થી 5 જેટલા, 2 ટેબલ સ્પૂન મીઠું, 2 ટેબલ સ્પૂન હળદર, થોડા મરી, તો અડધો ટેબલ સ્પૂન મરી અને અડધો ટેબલ સ્પૂન જેટલા લવિંગ લેશું અને 2 કિલો જેટલો ગોળ. તો કેરીનું જેટલું વજન હોય એટલો તમારે, જ્યારે પલાળ્યા પહેલાંની કેરી હોય એટલો જ ગોળ લેવાનો છે.
કોલ્હાપુરી વેરાયટીનો જે લાઇટ કલરમાં ગોળ આવે એ લેશું. ગોળને હું ઝીણો ઝીણો ખમણીને રેડી કરી લઈશ. તો હવે પહેલાં આપણે અથાણાના મસાલા માટે તો હવે મેં કડાઈ લીધી છે. તમે કોઈ મોટો બોલ પણ લઈ શકો જેમાં તમારે મસાલો બનાવવો હોય એમાં. સૌથી પહેલાં મેથીના કુરિયા આ રીતે મેં કડાઈમાં પાથરી દીધા. વચ્ચે ધાણાના કુરિયા આ રીતે પાથરી દઈશું અને જેવા ધાણાના કુરિયા પથરાઈ જાય એટલે રાઈના કુરિયા છે એ ઓછા ઉમેરવાના છે. એના લીધે થઈને અથાણું ક્યારેક બગડી જતું હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. પણ જો તમને ઉમેરવું હોય તો 2 ટેબલ સ્પૂન પણ ઉમેરી શકો. 1/4 કપ જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે મરી અડધો ટેબલ સ્પૂન જેટલા લવિંગ અને એક મોટી સ્ટીક મેં તજની લઈ એના ટુકડા કરી એ પણ ઉમેરી દીધી છે. હવે આપણે એમાં શીંગ તેલ ઉમેરવાનું છે. 1/2 લીટર એટલે કે 1/2 કિલો જેટલું મેં શીંગનું તેલ લઈ અને આપણે એને કડાઈમાં ગરમ કરવા મૂકી દઈશું. એટલું ગરમ કરવાનું કે એમાંથી ધુમાડો નીકળી જાય. તો હવે જો તમને ખબર ન પડે કે ધુમાડો નીકળે તો તમારે રાઈના થોડા દાણા આ રીતે ઉમેરવાના. રાઈના દાણા તમે જેવા ઉમેરો એટલે ફૂટીને ઉપર આવવા લાગશે. તો આ રીતે આવી ગયા અને પછી ધુમાડો પણ નીકળવા લાગ્યો. ધુમાડો નીકળી જાય એટલે ગેસની આંચ તમારે બંધ કરી દેવાની. તો એટલું એકદમ ગરમ ઉકળતું તેલ તમારે ગરમ કરવાનું છે. ગેસની આંચ બંધ કરી અને તરત જ ગરમ તેલને જે કડાઈમાં આપણે અથાણાના મસાલા રેડી કર્યા છે એમાં ગરમ તેલ એના પર આ રીતે રેડી દઈશું. તો આ રીતે મેં રેડી દીધું. તરત જ આપણે એને ઢાંકી દઈશું. ઢાંકી તમારે હલકું આ રીતે મિક્સ કરવાનું છે. તો આ જ રીતે તમારે મિક્સ કરવાનું છે અને ઢાંકીને જ રહેવા દેવાનું. રૂમ ટેમ્પરેચરથી હલકું ગરમ રહે ત્યાં સુધી તો અડધો કલાક જેવું મેં રાખ્યું હતું. હલકું હવે ગરમ છે, થોડું અમથું જ હું અડી શકું એવું. ત્યારે આપણે એમાં હળદર, મીઠું અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું 1 કપ અને 1 કપ નોર્મલ મરચું લીધું છે. તીખું તમને જોવે એ રીતે. ગોળ કેરીનું અથાણું બહુ તીખું નથી હોતું તો તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું એમાં ઉમેરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા જો તમને લાગે કે મીઠું ઓછું છે તો હજી તમે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું વધારે પણ ઉમેરી શકો. આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો કલર અને આ ગોળ કેરીનું અથાણાનો મસાલો છે આવો બની તૈયાર થઈ ગયો. હવે આપણે એમાં ગોળ ઉમેરીશું. આ રીતે તમે મસાલો બનાવો પછી એકદમ ઠંડો થવા દેવાનો. ઠંડો થઈ જાય પછી આપણે એમાં ગોળ ઉમેરી દઈશું. તો મેં એને સાઈડમાં રાખ્યો હતો. ઠંડુ થયું ત્યાં સુધી તેલ પણ ઉપર આવી ગયું. હવે થોડો કરી અને તમારે એમાં 2 કિલો ખમણેલો ગોળ ઉમેરી દેવાનો છે. તો ખમણીના મદદથી મેં ગોળને ખમણી લીધો. આ રીતે અત્યારે મેં 1 કિલો જેટલો ખમણેલો ગોળ ઉમેરી દીધો. મિક્સ કરી દઈશું અને પછી મિક્સ થઈ જાય સરખું એટલે પાછો તમારે બચેલો 1 કિલો ગોળ ઉમેરી દેવાનો છે. આ રીતે હવે જ જે ગોળ કેરીનું અથાણાનું મિક્સર છે એ તમે અગાઉથી 1-2 દિવસ અગાઉ પણ બનાવીને મૂકી શકો એટલે ગોળ છે એ પીગળી જશે. તો ગોળ કેરીનો હવે જ તૈયાર થઈ રેડી થઈ ગયો. આપણે મિક્સ કરી અને એને ઢાંકી સાઈડમાં મૂકીશું. હવે નેક્સ્ટ આપણે સાકર લેશું 1/2 કપ જેટલી અને તો 100 ગ્રામથી થોડી ઉપર છે અને એનો પાવડર કરી લઈશું. આ રીતે પાવડરને સાઈડમાં મૂકી હવે જે મરચાં આપણે ખાટા પાણીમાં પલાળ્યા હતા એને 1 દિવસ થઈ ગયો. આપણે મરચાંને એક ચારણીમાં નિતારી કાઢી લીધા છે મેં અને હવે મરચાંને તમારે સાકરમાં તો આ રીતે મરચાં છૂટા કરી લેવાના છે. તો મીઠું ઓલરેડી હોય છે ખાટા પાણીમાં એટલે મીઠું અલગથી નાખવાની જરૂર હોતી નથી. એના પર આપણે સાકર જે દળી છે એ આપણે આ રીતે ઉમેરી દઈશું ઉપરથી. તો આ રીતે બધા જ મરચાં તમારે લઈ લેવાના છે અને આ રીતે તમારે ઉપરથી આ રીતે સાકરનો પાવડર ઉમેરી દેવાનો છે. સારી રીતે કોટ કરી લઈશું અને મરચાંને તમારે પ્લેટમાં છૂટા આ રીતે ગોઠવી દેવાના છે. અને પછી મરચાંને તમારે તડકો આવતો હોય ત્યાં તમારે 1 દિવસ માટે તો પૂરા 24 કલાક માટે તમારે મરચાંને સૂકવવા દેવાના છે. એટલે ડ્રાય થઈ જાય ત્યાં સુધી તમારે મરચાં થવા દેવાના. તો મરચાંની આપણે સૂકવવા માટે મૂકી દઈશું. હવે આપણે જે કેરી હળદર મીઠાવાળી કરી હતી એ જ્યારે એનો પાછળનો ભાગ ગ્રીન હતો તો સ્કિનનો ભાગ ગ્રીન હતો ત્યારે પલાળ્યું હતું. પણ હવે તમે જોઈ શકો છો 2 દિવસ પછી 1 રાત માટે આ રીતે
એનો કલર છે એ લાઇટ ગ્રીન યલો જેવો થઈ જશે. આપણે ખટ્ટા પાણીમાંથી કેરીને ચારણીમાં કાઢી લઈશું. જો તમને લાગે કે હજી કેરીનો પાછળનો ભાગ ગ્રીન દેખાય છે તો તમારે એક દિવસ વધારે રહેવા દેવાનું. ખટ્ટા પાણીને તમારે સ્ટોર કરી દેવાનું કોઈ બોટલમાં. અથાણા માટે વર્ષો વર્ષ એ પાણી ચાલે છે. એક પાણીથી કેરીના ટુકડાને ધોઈ લઈશું. તો જે ખાટું અથાણું છે એમાં તમારે ધોવાની ન હોય કેરીને, પણ ગળ્યા અથાણામાં તમારે કેરીના ટુકડાને એક પાણીથી ધોઈ અને ચારણીમાં કાઢી લેવાની. અને પછી તમારે આ રીતે કોઈ કપડા પર કેરીના પીસીસને છૂટા છૂટા આ રીતે પાથરી દેવાના છે અને 4 કલાક માટે ફેન નીચે તમારે એને સૂકવવાના છે. તો 4 કલાક માટે હું એને સૂકવવા દઈશ. 4 કલાક જેવું થશે પછી કેરીના પીસીસ આ રીતે ડ્રાય થશે. તમે હલકું આ રીતે કેરીને પ્રેસ કરશો તો પાણી બિલકુલ દેખાશે નહીં, એવું તમારે ડ્રાય થવા દેવાનું. વધારે પડતો ડ્રાય નથી થવા દેવાનું. હવે કેરીના પીસીસને એક બોલમાં લઈ લઈશું અને એના પર અથાણાનો જે મસાલો ગોળ કેરીનો આપણે રેડી કર્યો છે એ બધો જ આપણે ઉમેરી દેવાનો છે. તો આ રીતે હવેજનું પ્રમાણ વધારે, કેરીના પીસીસ ઓછા રહેશે એટલે એકદમ રસાદાર ગોળ કેરીનું અથાણું તમારું બનશે. તો આ રીતે કોઈ લોકોને વધારે રસો જોતો હોય એ લોકો તમે હજી આમાં અડધો કિલો જેટલો ગોળ વધારે પણ ઉમેરી શકો. તો હજી મેં આજે જ આ હવેજ બનાવ્યો છે એટલે ગોળ પીગળ્યો નથી, પણ કેરી સાથે મિક્સ થઈ અને એ પણ ઓગળી જશે. એકદમ સારી રીતે હવેજને કેરીના ટુકડા સાથે મિક્સ કરી ઢાંકી 1 દિવસ માટે મેં એને રહેવા દીધું. 1 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું અથાણું આ રીતે હવેજ છે એ કેરી સાથે મિક્સ થઈ ગયો. હવે જે મરચાં છે એને સુકાતા પણ 1 દિવસ જેવું થઈ ગયું. આપણે એમાં પણ આ રીતે મરચાંના પીસીસ ઉમેરી દઈશું. તો મરચાંના પીસીસ છે એ તમારે ઉમેરવા ઓપ્શનલ છે. આ એક ગોળ કેરીનું અથાણું તો તમે બનાવતા હો, પણ આ જે મરચાં છે એ ગોળ કેરીના હવેજમાં ઉમેરી તમે મરચાં ખાશો તો બહુ ટેસ્ટી એવું આ અથાણું લાગે છે. મિક્સ કરી ઢાંકી મેં એને 1 દિવસ જેવું રહેવા દીધું અને તમે જોઈ શકો છો રસાદાર ગોળ કેરીનું અથાણું તૈયાર છે. આ ગોળ કેરીનું અથાણું છે, જો તમે થોડી આ ટિપ્સ અને ટ્રિક્સ ધ્યાન રાખીને બનાવશો તો ક્યારેય તમારું અથાણું બગડશે નહીં. તો જેમ જેમ અથાણાને ટાઈમ જશે એમ રસાદાર, તો રસો વધારે પાતળો થતો જશે અને ગોળ કેરીનું પરફેક્ટ એવું અથાણું તમે જોઈ શકો છો તૈયાર છે. કોઈ પણ ક્લીન કાચના બોટલ કે આ રીતે ડબ્બામાં તમારે અથાણાને સ્ટોર કરવાનું. જો તમારે એકદમ આખા વરસ માટે રાખવું હોય તો ઉપર તેલ રહે એ રીતે રાખવાનું હોય છે. એટલા માટે તમે હજી અડધો લીટર જેટલું તેલ ગરમ કરી ઠંડુ કરી અને પછી તમારે ઉપર બોટલમાં થોડું ઉપર તેલ રહે એ રીતે અથાણું તમારે રેડી કરવાનું. તો આખા વરસ માટે ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું. વર્ષો વરસ ચાલે એવું ગોળ કેરીનું અથાણું તૈયાર છે. હવે બનાવીશું વર્ષો વરસ ચાલે એવું કેરીનું ખાટું અથાણું. જોતાં જ મોઢામાં પાણી આવી જશે. અને આ ટિપ્સ અને ટ્રિક્સથી તમે જો આ ખાટું અથાણું બનાવશો તો બીજી બધી રીત ભૂલી હંમેશા આ રીતે બનાવશો અને એટલું ટેસ્ટી બને છે કે તમને બધા પૂછશે કે તમે આ અથાણું કેવી રીતે બનાવ્યું. તો ચાલો બનાવીએ કેરીનું ખાટું અથાણું. તો અહીંયા મેં 1 કિલો કેરી લીધી છે. તો રાજાપુરી કેરી લેવાની છે અને કાચી હોવી જોઈએ. તમે બહારથી પણ કટ કરાવીને લાવી શકો, પણ જો તમે આ રીતે તમને કેરી મળે પણ કટ ન કરી શકો તો તમારે આ રીતે નાઈફના મદદથી મોટા કેરીના ટુકડા કરવાના છે. તો એકદમ નાના આપણે નહીં કરીએ. આ કેરીમાં મોટા ટુકડા હશે તો વધારે સારા લાગશે. તો આ રીતે હું 2 કેરીને કટ કરી અને કેરીના ટુકડા કરી લઈશ. અહીંયા કેરી મેં 1 કિલો અને 100 ગ્રામ જેટલી લીધી છે. એટલે આપણે જે ગોટલાનો ભાગ કાઢીએ એનો પણ વજન તો તમે બહારથી જો કટ કરાવીને લાવો તો 1 કિલો હોય છે. તો એ જ રીતે મેં અહીંયા 1 કિલોનું માપ કેરીનું લીધું છે. તો આ રીતે થોડા મોટા હોય એવા કેરીના પીસીસ તમારે કરી લેવાના. હવે આપણે કેરીના પીસીસને હળદર મીઠાવાળા કરવાના છે. તો એક મોટા વાસણમાં લઈ લઈશું અને એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને
5થી 6 ટેબલસ્પૂન જેટલું મીઠું. અહીંયા હું મીઠું છે એ આખું જે મીઠું આવે છે એ લઈ રહી છું. તો 5થી 6 ટેબલસ્પૂન જેટલું ખાટા અથાણામાં મીઠું તમારે 1 કિલો કેરી લ્યો તો એટલું તમારે ઉમેરવાનું. જો તમારે વધારે અથાણું બનાવવું હોય તો એ જ માપે તમારે બધી સામગ્રીઓ અહીંયા લેવાની છે. તો આ રીતે મેં મીઠું ઉમેરી દીધું. હવે એને મિક્સ કરી દઈશું અને આપણે એને ઢાંકી 2 દિવસ અને 1 રાત માટે પલળવા દેવાના છે. અને દિવસમાં 2થી 3 વાર તમારે એને ઉપર નીચે કરતા જવાના. એટલે જે કેરીના ટુકડા છે અત્યારે ગ્રીન છે, પાછળનો ભાગ યલો થઈ જાય ત્યાં સુધી તમારે એને પલળવા દેવાના છે. તો હું 2 દિવસ અને 1 રાત માટે એને સાઈડમાં મૂકી દઈશ. હવે 2 દિવસ અને 1 રાત જેવું થઈ ગયું ત્યારે આપણે આ રીતે મસાલો કરીશું. તો જે ખાટો કેરીનું હવે જ અચાર મસાલો એટલે કે અથાણાના મસાલા માટે આપણે 100 ગ્રામ મેથીના કુરિયા તો ઇઝીલી તમને સ્ટોરમાં મળી જશે. અને જો કપથી મેજર કરતા હોય તો અડધો કપ જેટલા આપણે મેથીના કુરિયા લેશું. તો 1 કિલો તમે જો ખાટી કેરીનું અથાણું બનાવવાના હોય તો તમારે 100 ગ્રામ મેથીના કુરિયા. તો આ માપ રહેશે. તમે 5 કિલો બનાવો, 10 કિલો બનાવો તો આ રીતે તમારે બધું માપ લેવાનું છે. સાથે આપણે એમાં 1 કપ ભરી લાલ મરચું પાવડર. તો લગભગ તમે વજનમાં ગણો તો 130થી 150 ગ્રામ જેટલું મેં લાલ મરચું પાવડર લીધું. અહીંયા તીખું, મોળું, મીડિયમ તમારે જેટલું તીખું અથાણું બનાવવું હોય એ રીતે લેવાનું છે. મારા ઘરમાં તીખું ઓછું ખવાય એટલે કાશ્મીરી અને થોડું તીખું મરચું મિક્સ કરીને મેં લીધું છે. તો કલર સારો એવો આવશે. 2 ટેબલસ્પૂન રાઈના કુરિયા. રાઈના કુરિયા બહુ ઓછા ઉમેરવાના છે, એનાથી અથાણું બગડવા થતું હોય છે. તો તમારે ઉમેરવા હોય તો 1 ટેબલસ્પૂન જેટલા પણ ઉમેરી શકો. 1 ટેબલસ્પૂન જેટલી હળદર. તો હવે જ જે અથાણાનો અચાર મસાલો બનાવીએ એના માટે. સાથે 3 ટેબલસ્પૂન જેટલી હિંગ લેશું અને 1 ટેબલસ્પૂન જેટલું મીઠું. અહીંયા મીઠું આખું પણ લઈ શકો, રેગ્યુલર મીઠું પણ તમે લઈ શકો. અને હવે આપણે અચાર મસાલો બનાવીશું. તમે અગાઉથી જે દિવસે કેરી પલાળો એ દિવસે પણ મસાલો આ રીતે બનાવીને રાખી શકો. તો આ રીતે કોઈ વાસણ લઈ અને એમાં આપણે પહેલાં મેથીના કુરિયા આ રીતે રાઉન્ડમાં પાથરી દઈશું. એના પછી રાઈના કુરિયા અને વચ્ચે આપણે હિંગ 3 ટેબલસ્પૂન જેટલી ઉમેરી દઈશું. અને હવે આ રીતે લેયર થઈ જાય એટલે 200થી 300 ml તેલ. તો ડિપેન્ડ તમારે અથાણું તેલવાળું એકદમ જોવે એ રીતે ઓછા તેલમાં પણ બનાવી શકો. હું આગળ તમને જણાવીશ કે કેમ તેલ વધારે લેવાનું. અહીંયા મેં 300 ml જેટલું તેલ, શીંગનું તેલ મેં 300 ગ્રામ જેટલું મેં એને ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો મેઝરિંગથી 300 ml જેટલું એટલે 1.5 કપ જેટલું મેં અહીંયા તેલ લીધું છે. તેલ એકદમ તમારે એને ગરમ થવા દેવાનું છે. તો ગેસ પર ગરમ થાય અને ધુમાડો નીકળવો જોઈએ. તો આ રીતે થોડા રાઈના દાણા ઉમેરો અને ઉપર ફૂટવા લાગે અને પછી તમે ગેસ બંધ કરશો એટલે આ રીતે એમાં સ્મોક, ધુમાડો નીકળવા લાગ્યો છે. તો હવે ગેસની આંચ બંધ કરી અને જે આપણે મસાલા એટલે કે જે અથાણાનું આપણે બધું રેડી કર્યું છે એમાં આ રીતે ઉકળતું ગરમ તેલ આ રીતે ઉમેરી દઈશું. અને આ રીતે તેલ તમે ઉમેરો તરત જ આપણે એને ઢાંકી દઈશું અને પછી હલકું તમારે આ રીતે એને મિક્સ કરવાનું છે. તો આ રીતે અને હવે આપણે એને ઢાંકીને હલકું ગરમ રહે ત્યાં સુધી રહેવા દેશું. અને ત્યાં સુધીમાં આપણે કેરીને જે હળદર મીઠાવાળી કરી હતી એ તમે જોઈ શકો છો એકદમ ડાર્ક ગ્રીન કલરમાંથી આ રીતે આછો પીળો કલર. તો એક બી કેરીનો ટુકડો છે એ ગ્રીન કલર ન રહેવો જોઈએ, આવો આછો પીળો કલર. તો ડાર્ક ગ્રીનમાંથી આવો કલર થઈ જાય ત્યાં સુધી તમારે એને પલાળવાના. પછી આપણે ચારણીમાં કાઢી લઈશું. ખાટું પાણી છે એ તમારે સ્ટોર કરવાનું. બીજી બધી રેસિપીઓ અથાણામાં તમે વાપરી શકો, આખું વરસ એ સારું રહે છે. પછી આ રીતે કોઈ કપડું પાથરી દઈશું અને એના પર આપણે કેરીના પીસીસને આ રીતે છૂટા છૂટા કરી અને આ રીતે ગોઠવી દઈશું. અને ફેન નીચે તમારે 4 કલાક માટે સુકાવા દેવાનું છે. તો 4 કલાકથી વધારે નહીં અને તડકો બિલકુલ લાગવો ન જોઈએ. તો હું એને 4 કલાક માટે સુકાવા દઈશ. તો ત્યાં સુધીમાં આપણે જે ગરમ તેલ ઉમેરી અચાર મસાલો રેડી કર્યો છે એ હલકું ગરમ. તો આ રીતે હું એને અડી રહી છું, હલકું ગરમ મને લાગી રહ્યું છે. તો હલકું ગરમ હોય ત્યારે આપણે એમાં 1 ટેબલસ્પૂન હળદર સાથે મીઠું
1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું. તો અહીંયા જે ખાટું અથાણું છે એમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે અથાણું તમારું નહીં બગડે. અને 1 કપ લાલ મરચું પાવડર, 130 થી 150 ગ્રામ, અને તમને મરચું જોવે એ રીતે તમે ઉમેરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે. તો રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું. 1-2 કલાક જેવું તમારે એને સાઈડમાં મૂકી દેવાનું. હવે જે કેરી આપણે સૂકવી હતી એ આ રીતે તમે પ્રેસ કરશો એટલે એમાં પાણી બિલકુલ આવશે નહીં આ રીતે. તો તમે જોઈ શકો છો આ રીતે ડ્રાય થઈ જશે એટલે એને આપણે લઈ લઈશું. અને જે આપણે અચાર મસાલો બનાવ્યો અથાણાનો હવેજ પણ કહેવાય, એમાં આપણે આ પીસીસ બધા ભેગા કરી અને પછી આ રીતે અથાણાનો હવેજ એટલે કે અચાર મસાલામાં આપણે કેરીના પીસીસ ઉમેરી દઈશું. અને પછી આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી અને તમારે એને 1 દિવસ જેવું જો રેસ્ટ થવા દેવું હોય તો થવા દેવાનું, એટલે કેરીમાં મસાલાનો ટેસ્ટ ઉતરી જાય. તમે તરત જ એને સર્વ પણ કરી શકો છો. તો આ રીતે મિક્સ કરી દઈશું અને બહુ ટેસ્ટી એવું અથાણું બનીને તૈયાર થઈ ગયું. હવે અહીંયા મેં 1.5 કપ જેટલું તેલ એટલે કે 300 ml જેટલું તેલ મેં ઉમેર્યું છે. પણ જો અહીંયા તમારે અથાણું આખું વરસ સ્ટોર કરવું હોય તો હજી 200 ml જેટલું તેલ ગરમ કરી ઠંડુ કરી લેવાનું. તો આ રેસિપીમાં તમારે ટોટલ 500 એટલે કે અડધો કિલો જેટલું તેલ વાપરવાનું છે. 1/2 લીટર જેટલું તેલ લેવાનું છે. તો તમે કોઈ બોટલમાં ભરી દો, અથાણું તમારું થઈ જાય પછી ઉપર તમારે તેલ રેડી દેવાનું, એટલે બહાર પણ રાખશો તો પણ આખું વરસ તમારું અથાણું નહીં બગડે. જો કેરીના પીસીસ તેલમાં ડૂબીને નહીં રહે તો તમારું અથાણું બગડવા કરશે. જો તમારે તેલ વધારે ન વાપરવું હોય તો તમે આ જ અથાણાને રેફ્રિજરેટરમાં રાખશો તો ક્યારેય નહીં બગડે. અને જો બહાર રાખવું હોય તો તેલ ઉપર સુધી ભરીને રાખવાનું, તો બહાર પણ અથાણું ક્યારેય નહીં બગડે. 1 કિલો અને 300 ગ્રામ જેટલું અથાણું આ રેસિપીથી બનશે. તો મારા રીતે અથાણું તમે ટ્રાય કરજો અને મને કહેજો ખાટું અથાણું તમને કેવું લાગ્યું. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો.